નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 7ના અંગ્રેજી વિષયના બ્રિજ કોર્સમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે યુનિટ 6 નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। યુનિટ નંબર 6 અ શિપ કેન વોક। તો જુઓ, સર્વપ્રથમ તો અહીં તમને એક રિસાઇટ એન્ડ સિંગ એટલે કે એક સરસ મજાનું પોએમ આપવામાં આવેલું છે, જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું છે। ત્યાર પછી અહીં કેટલાક એનિમલ્સ અને તેમની જે સ્પેશિયલ એબિલિટીઝ છે તેમના વિશે આપણને માહિતી આપવામાં આવેલી છે, જે પણ તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે। ત્યાર પછી જોઈએ તો અહીં આપણને કહ્યું છે લિસ્ટ આઉટ ધ નેમ્સ ઓફ એનિમલ્સ ધેટ યુ હેવ રીડ ઇન ધ અબોવ એક્ટિવિટી। તો કયા કયા પ્રાણીઓ વિશે આપણે જોયું? તો પેલું હિપોપોટેમસ, બીજું રેટ એટલે કે ઉંદર, ત્રીજું કેમલ, ચોથું કેટ, પાંચમું ટાઈગર, છઠ્ઠું ક્રોકોડાઇલ અને સાતમું જીરાફ વગેરે જેવા પ્રાણીઓ વિશે આપણે જોયું। ત્યાર પછી અહીં આપણને શું કહ્યું છે કે સમ सेंटेंस आर गिवन बिलो, वो भी इंग्लिश और हिंदी मीडियम में, जहां पूरा कोर्स पढ़ाया जा रहा है। तो आज ही जाके इन कोर्स का हिस्सा बनिए और डाउटनेट ऐप इंस्टॉल करिए। અહીં આપણને 10 વાક્ય આપેલા છે। દે આર રિલેટેડ ટુ એબિલિટીઝ ઓફ એનિમલ્સ, તે જે પ્રાણીઓ છે તેની એબિલિટી દર્શાવે છે। તો એને આપણે ક્લાસિફાય કરવાનું છે કે ભાઈ કઈ કેમલની એબિલિટી છે અને કઈ લાઇનની છે। તો જુઓ, કેમલમાં આપ્યું છે કેમલ છે તે શિપ ઓફ ડેઝર્ટ છે, એટલે રણનું જહાજ છે, અને લાઇનમાં આપ્યું છે કિંગ ઓફ ધ ફોરેસ્ટ એટલે કે તે જંગલનો રાજા છે। સર્વપ્રથમ આપણે કેમલની એબિલિટી જોઈએ તો જુઓ, કેમલ હેઝ અ થિક પેડ એટલે કે એના પગ જે છે જાડા ગાદીવાળા હોય છે। બીજું, કેમલ કેન સ્ટોર વોટર ફોર 2 વીક્સ એટલે કે 2 અઠવાડિયા સુધી તે પાણીનો સંગ્રહ કરી શકે। અને ત્યાર પછી ત્રીજું કે ડઝ નોટ ઈટ એવરી ડે, તેને રોજે ખાવાની જરૂર પડતી નથી। હવે આપણે લાઇન એટલે કે સિંહની એબિલિટી જોઈએ બાજુમાં। તો જો થ્રોન્સ કાન નોટ પ્રિક ઇટ એટલે કે તેના પગમાં કાંટાઓ ખૂંચતા નથી। બીજું, નીડ્સ વોટર એવરી ડે, સિંહને દરરોજ પાણીની જરૂર પડે। કેન નોટ ઈટ થોર્ની ફૂડ્સ, તે કાંટાળો ફૂડ એટલે કે ખોરાક ખાઈ શકે નહીં। અને ત્યાર પછી કહ્યું છે અલ્સો હેઝ પેડ્સ ઇન ફીટ, તેના પગમાં પણ પેડ હોય છે, ગાદી હોય છે। કેન રન 80 કિલોમીટર્સ એન અવર એટલે કે 1 કલાકમાં 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે દોડી શકે છે। ત્યાર પછી કહ્યું છે રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ એટલે કે કેમલ વિશે, ઊંટ વિશે એક પેરેગ્રાફ લખો। તો જુઓ, ધ કેમલ ઇઝ અ લાર્જ એનિમલ, એક વિશાળ પ્રાણી છે। ઇટ હેઝ અ વેરી ટોલ લેગ, તેના પગ ખૂબ લાંબા હોય છે। એન્ડ લોંગ નેક, અને તેની જે ગરદન હોય છે એ પણ કેવી હોય છે? ખૂબ લાંબી। ઇટ હેઝ અ હાઈ હમ્પ એટલે કે તેની જે હમ્પ હોય છે, તેની જે ખૂંદ હોય છે તે પણ ઊંચી હોય છે। ઇટ ડઝ નોટ લુક સો બ્યુટીફુલ, તે ખૂબ સુંદર લાગતું નથી। ઇટ કેન વોક એન્ડ રન ઇઝીલી ઇન ધ ડેઝર્ટ, તે રણની અંદર સરળતાથી ચાલી શકે છે। ધેરફોર ધ કેમલ ઇઝ કોલ્ડ ધ શિપ ઓફ ડેઝર્ટ, તેથી તેને રણનું જહાજ પણ કહેવામાં આવે છે। ત્યાર પછી અહીંયા શું કહ્યું છે? બેઝડ ઓન ધ અબોવ પેરેગ્રાફ આન્સર ધ ક્વેશ્ચન્સ વિથ યસ ઓર નો, યસ અને નો માં ઉત્તર આપવાના છે। પહેલું, કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક, તો જવાબ આવશે નો। બીજું, કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન હોટ સેન્ડ, તો જવાબ આવશે યસ। ત્રીજું, આર ધેર થોર્ની બસીસ ઇન ધ ડેઝર્ટ, રણની અંદર કાંટાળા ઝાડી ઝાખરા હોય, તો યસ। ચોથું, કેન થ્રોન્સ પ્રિક્સ કેમલ્સ ટંગ એટલે કે આ જે કાંટાઓ જે છે તે ઊંટની ટંગ એટલે કે જીભની અંદર ખૂંચી જાય છે, તો જવાબ આવશે નો। પાંચમું, કેન કેમલ સ્ટોર વોટર ફોર 2 વીક્સ, ઊંટ છે તે 2 અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી શકે, તો જવાબ આવશે યસ। ત્યાર પછી રાઇટ ઓન સેન્ટેન્સ અબાઉટ બિલો ગિવન પ્રોફેશનલ્સ એટલે કે અહીંયા આપણને જે કેટલાક વ્યવસાયકારો આપેલા છે તેના વિશે વાક્ય બનાવવાનું છે। પેલું ટેલર, તો જોઈએ વાક્ય, માય ટેલર ઇઝ રીચ। બીજું છે બાર્બર, ધ બાર્બર કટ હેર્સ। ત્રીજું છે કાર્પેન્ટર, કાર્પેન્ટર વોઝ હેમરિંગ ઇન હિઝ વર્કશોપ। ચોથું છે ડોક્ટર, વી નીડ ડોક્ટર, ઇટ્સ એન ઇમરજન્સી। પાંચમું ટીચર, માય ટીચર નેમ ઇઝ અંકિતાબેન। ત્યાર પછી જોઈએ અહીં કહેલું છે કે આપેલા શબ્દના રાઇમિંગ વર્ડ ઉપર ગોળ કરો। જો કેટ, તો કેટનો રાઇમિંગ વર્ડ છે રેટ। બીજું છે પિયર, પિયરનો રાઇમિંગ વર્ડ થશે બિયર, તો એના ઉપર ગોળ કર્યું છે। ત્રીજું છે બી, તો બીનો રાઇમિંગ વર્ડ થશે ટ્રી, તમે જોઈ શકો છો ટ્રી ઉપર ગોળ કર્યું। ચોથું છે ટાવર, નો રાઇમિંગ વર્ડ ફ્લાવર। પાંચમું છે ફન, નો રાઇમિંગ વર્ડ રન। છઠ્ઠું છે સ્પ્રેડ, નો રાઇમિંગ વર્ડ થશે થ્રેડ। ત્યાર પછી જોઈએ રીડ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર એટલે કે શિક્ષકની મદદથી અહીંયા આપણને જે સ્પેલિંગ આપવામાં આવેલા છે તે તમારે વાંચવાના છે। ત્યાર પછી અહીંયા આપણને એવું કહ્યું છે ખાલી જગ્યાઓ આપેલી છે, જોઈએ તો ઇટ વોઝ અ સની ડે, ધ સન વોઝ શાઇનિંગ। ત્યાર પછી અ ફ્રોગ વોઝ જમ્પિંગ, હી વોઝ ટાયર્ડ। seeing a pond of water he became happy, the frog started swinging,
એન્ડ ફેલ્ટ કુલ. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીં એડ આઈએનજી લગાડવાનું આપણને કહ્યું છે. જો રનની પાછળ આઈએનજી લગાડીએ તો રનિંગ, એટલે કે એન જે છે તે બેવડાશે અને પછી આઈએનજી લાગશે, કારણ કે અહીંયા છેલ્લો મૂળાક્ષર વ્યંજન અને તેની આગળ સ્વર છે. તો ડાન્સ, ડાન્સમાંથી છેલ્લે ઈ નીકળી જશે અને પછી આઈએનજી લાગશે એટલે ડાન્સિંગ. બીજું આપેલું છે ક્લાઇમ્બ, તો ક્લાઇમ્બની પાછળ આઈએનજી લાગશે એટલે ક્લાઇમ્બિંગ. ત્રીજું સ્લીપ, તો એની પાછળ આઈએનજી લાગે એટલે સ્લીપિંગ. ફ્લાયનું થશે ફ્લાઇંગ, જમ્પનું થશે જમ્પિંગ. છઠ્ઠું છે વોક નું વોકિંગ. સાતમું હિયર નું હિયરિંગ. આઠમું છે કટ, તો કટનું થશે કટિંગ. નવમું છે રોર, તો રોરનું થશે રોરિંગ. અને 10મું છે ક્રાઉલ, તો ક્રાઉલનું થશે ક્રાઉલિંગ. ત્યાર પછી જોઈએ આપણે નીચેની એક્ટિવિટી. તો જો નીચે આપેલી વિગતો વડે રાઇમ્સ બનાવો અને એક વર્ગ સમક્ષ રજૂ કરવાનું કહ્યું છે. જો પછી શું કહ્યું છે અહીંયા કે નીચે આપેલા વાહનોના નામ વાંચો. જો તે વાહન જમીન ઉપર ચાલતું હોય ને તો એલ લખવાનું છે. ત્યાર પછી જો હવામાં ઉડતું હોય ને તો એ લખવાનું છે, અને પાણીમાં જો તરતું હોય તો ડબલ્યુ લખવાનું છે. તો જોઈએ પેલું બસ. બસ જે છે તે જમીન ઉપર ચાલે એટલે લેન્ડ એટલે જમીનનો એલ લખીશું. બીજું શિપ, એ પાણી ઉપર ચાલે એટલે કે પાણીને વોટર કહેવાય એટલે ડબલ્યુ. બોટ, એ પણ પાણી ઉપર ચાલે તો ડબલ્યુ. એરોપ્લેન, એ હવામાં ઉડે, હવા એટલે એર, તો અહીંયા એ લખીશું. 5 ટ્રેક્ટર જમીન ઉપર ચાલે એટલે એલ. ત્યાર પછી છઠ્ઠું જીપ, એ પણ જમીન પર ચાલે તો એલ. વેન, એ પણ જમીન ઉપર તો એલ. બાઇસિકલ તમે બધા ચલાવો છો, જમીન ઉપર ચાલે એટલે એલ. સ્કૂટર પણ જમીન ઉપર ચાલે એટલે એલ. અને હેલિકોપ્ટર એ હવામાં ઉડે તો અહીં લખીશું એ. ત્યાર પછી જોયો હિયર ઇઝ લિસ્ટ ઓફ થિંગ્સ રાઇટ અબાઉટ ધેમ. અહીં આપણને કેટલીક વસ્તુઓનું લિસ્ટ આપ્યું છે, એના ઉપરથી આપણે કેટલાક વાક્યો લખવાના છે. એક ઉદાહરણ પણ આપેલું છે પેન્સિલનું. તેવી રીતે આપણે જોઈએ અ બુક, તો બુક ઉપરથી આપણે વાક્યો બનાવીએ. જોયો આઈ એમ હેલ્પફુલ ફોર રીડિંગ, ભાઈ હું વાંચવા માટે ઉપયોગી છું. બીજું આઈ એમ સી ગુડ લાઇન એન્ડ પિક્ચર્સ. ત્યાર પછી માય પેજ આર સો સોફ્ટ, મારા જે પેજ છે તે ખૂબ જ નરમ છે. આઈ એમ હેલ્પફુલ ફોર, ત્યાર પછી એન એપલ જોઈએ, તો એપલનું વાક્ય થશે આઈ એમ હેલ્પફુલ ફોર ઇટિંગ. આઈ હેવ અ રેડ કલર અને માય ટેસ્ટ ઇઝ વેરી સ્વીટ. ત્યાર પછી આપણે જોઈએ કોમ્બ. કોમ્બ એટલે કે આપણો કાંસકો અથવા તો આપણે જેને દાંતિયો કહીએ છીએ. તો જુઓ આઈ એમ હેલ્પફુલ ફોર સેટ હેર એટલે કે વાળને ઓળવા માટે. બીજું ઇટ હેઝ સ્મોલ પીસ સ્ટિકિંગ આઉટ ઓફ અ મેઇન ફ્રેમ એટલે કે એની જે ફ્રેમ હોય છે એની સાથે નાના નાના જે દાંતાઓ હોય છે જે જોડાયેલા હોય છે. ત્યાર પછી જોઈએ અ ટેલિવિઝન, તો આઈ એમ હેલ્પફુલ ફોર જોઈંગ એટલે કે આનંદ માણવા માટે. આઈ કેન સી એવરીથિંગ ફોર એન્ટરટેનમેન્ટ એટલે કે એન્ટરટેનમેન્ટ માટે આપણે જોઈએ છીએ. આઈ હેવ વોઇસ એન્ડ વિડીયો, તેની પાસે વોઇસ અને વિડીયો બંને હોય છે. ત્યાર પછી આપણે જોઈએ ચેર, તો આઈ એમ હેલ્પફુલ ફોર સિટિંગ, બેસવા માટે ઉપયોગી છું. ત્યાર પછી શું કહ્યું છે આઈ હેવ 4 legs, મારે 4 પગ હોય છે. આઈ એમ યુઝફુલ ફોર એવરીવન હુ ઇઝ ટાયર્ડ, જે લોકો થાકી ગયા હોય તેના માટે હું ખૂબ જ ઉપયોગી છું. તો બાળમિત્રો, આ ચેપ્ટરનો આ યુનિટનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે નવા યુનિટ સાથે.